હરે રામ કૃષ્ણ આવી ગયો બેટા. સરસ લે આય બેટા. બેટા પાણી લાવજો, મિહિર આવી ગયો છે. કેવો રહ્યો બેટા તાર દિવસ? સારો રહ્યો? સરસ લે. તાર રાત જોતી હતી, કાલ હોળી છે ને. મેં કીધું જરા હમણાં થોડુંક હાથ પગ મોઢું ધોઈને ચા બા પી લે અને પછી ચકુન ઘરે હાઈડો આપી આવજો. અરે આ તારી બૈરીને એવી બધી બહુ લાતો મારવાની આદત છે બધી વસ્તુમાં કે લગ્નના પહેલા વર્ષે જ હાઈડો હાલવાનો હોય. મારે આ જીવન હાલવો છે હાઈડો. અરે એટલું તમે 5-10 રૂપિયાની વસ્તુ મરી જવાના છો, આટલું આટલું કમાવ છો તો દર વખતે વચ્ચે ટાંટિયા મારવાની માંદી વાત કરતા હોય ને વચ્ચે આવી જાવ છો. વાત કરવા દો બે ઘડી. તમારો ધણી છે એટલે કઈ સ્ટેમ્પ ઉપર મારીને તમને નથી હાલી દીધો. મા જોડે ઘડીક વાત કરક ના કરે. ઝઘડતી નથી મારા દીકરા. જો તને માનસિક ટેન્શન થાય ને બેટા એટલે તું તો કેટલું ગળી રહેવા દે. ચાલ તારા હાઈડો હાલવા ન જવું, મને રિક્ષા કરી દઉં, અહીંથી જતી રહું. ત્યાં ચકુ ભાડું હાલ દેશે. ખોટું મને સંભળાવે કે તમારા ભાડા અમારે આપવા પડે છે. આપવા જાય છે, હાલી આવજો બેટા. ચવાણું લઈ જજે, 2-3 કિલો જેવું લઈ જજે. છોકરા છે ને ડબ્બામાં લઈ જશે નાસ્તામાં. પ્રિતેશ કુમારની તીખી વસ્તુ ભાવે છે. અને કંદોઈનો મોહનથાળ ના ભૂલતો બેટા. કોઈના કીધે લોકલ મોહનથાળ ના હાલતો. હો બેટા, કંદોઈનો જાલ છે. આપણો જમય છે, આપણે હાચવવું પડે. છોડી આલી છે ને આપણે. હરે રામ.